નમસ્કાર, ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના આંબલીખેડા ગામમાં વીજ કરંટ લાગતા ખેડૂતનું કરુણ મોત નીપજ્યું। ડાંગરના ધરુમાં પાણી મૂકતી વખતે બની દુર્ઘટના। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના આંબલીખેડા ગામે ખેતીકામ દરમિયાન એક ખેડૂતને કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ છે। રાજગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને મળેલી જાહેરાત મુજબ આંબલીખેડા ગામના નિશાળ ફળિયામાં રહેતા સુરેશભાઈ પ્રભાસિંહ પરમાર પોતાના નાના ભાઈ રાજેશભાઈ પ્રભાસિંહ પરમાર સાથે સવારે 9 વાગ્યે ડાંગરની ધરુવાડિયામાં પાણી છોડવા માટે ગયા હતા। દરમિયાન સુરેશભાઈ પાણીની પાઇપ લંબાવી રહ્યા હતા ત્યારે તેઓના ભાઈ રાજેશભાઈ મોટર ચાલુ કરવા ગયા હતા। તે સમયે અચાનક તેમને વીજ કરંટનો ઝટકો લાગતા તેઓ બૂમો પાડી જમીન પર ઢળી પડ્યા હતા। સુરેશભાઈએ તાત્કાલિક દોડી જઈ લાકડીના ફટકાથી મદદથી રાજેશભાઈને વીજ વાયરથી છૂટા પાડ્યા હતા। ત્યારબાદ નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂતોને બોલાવી રાજેશભાઈને ઝૂંપડા નીચે લાવવામાં આવ્યા હતા અને પરિવારજનોને જાણ કરી 108 મારફતે ઘોઘંબા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેઓને મૃત જાહેર કર્યા હતા। બનાવ અંગે રાજગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોત અંગે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં ખેતીકામ દરમિયાન વીજ કરંટ લાગવાના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે।